મારા યુવાન સાથીઓ, હું છેલ્લા 4 દાયકાઓથી વધુ સમયથી વિદ્યાર્થી, શિક્ષક અને શિક્ષણ સુધારણા માટે સમર્પિત રહ્યો છું. મારું હંમેશા એવું માનવું રહ્યું છે કે એક સશક્ત, સમાવેશી અને દૂરદર્શી શિક્ષણ વ્યવસ્થા જ સશક્ત રાષ્ટ્રની પાયાની ઈંટ હોઈ શકે. હું દેશના યુવાનોની આકાંક્ષાઓ, લાગણીઓ અને તેમની ન્યાયસંગત અપેક્ષાઓનું ઊંડાણપૂર્વક સન્માન કરું છું. ભારતની યુવા પેઢીના સપનાઓને સાકાર કરવા એ આપણા સૌના રાજકીય અને સામાજિક જીવનનો નૈતિક સંકલ્પ રહ્યો છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રીના દૂરદર્શી નેતૃત્વમાં રાષ્ટ્રની સેવા કરવાની જે તક મને પ્રાપ્ત થઈ તે બદલ હું પ્રધાનમંત્રી શ્રીનો આભાર વ્યક્ત કરું છું. પરંતુ 3 મે 2026ના રોજ યોજાયેલી નીટ યુજીની પરીક્ષામાં અનિયમિતતાઓ સામે આવી હતી. ભારત સરકારે આ બાબતને ત્વરિત ધ્યાનમાં લઈને તપાસ સીબીઆઈને સોંપી અને પરીક્ષા રદ કરી તથા પુનઃ પરીક્ષાની તારીખ જાહેર કરી. આની સાથે જ આગામી વર્ષથી આ પરીક્ષા સીબીટી એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ મોડમાં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ દરમિયાન આપણી મુખ્ય પ્રાથમિકતા એ રહી કે 20 લાખથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા સુચારુ રૂપે યોજવામાં આવે. આ માટે વોલ ઓફ ગવર્મેન્ટ અપ્રોચ હેઠળ કામ કરવામાં આવ્યું, જેમાં ભારત સરકારની સાથે સાથે રાજ્ય સરકારો, વિશેષ કરીને જિલ્લા વહીવટી તંત્રની મહત્વપૂર્ણ ભૂમિકા રહી. આ ઉપરાંત વિદ્યાર્થીઓ, વાલીઓ અને માતા પિતાના સહયોગથી 21 જૂન 2026ના રોજ આ પરીક્ષા પૂર્ણ થઈ. પહેલા જ દિવસથી મેં આની જવાબદારી લીધી અને આ પરિસ્થિતિથી ક્યારેય મોં ફેરવ્યું નહીં. અમારો એ સંકલ્પ હતો કે પરીક્ષા માફિયાઓના કારણે અમે કોઈ પણ હોશિયાર વિદ્યાર્થીની સંભાવનાઓને બગડવા નહીં દઈએ અને કોઈ પણ વિદ્યાર્થી સાથે અન્યાય નહીં થવા દઈએ. 16 જુલાઈએ જાહેર થયેલા નીટ યુજીના પરિણામો સંતોષજનક રહ્યા, જેમાં ગરીબ પૃષ્ઠભૂમિમાંથી આવેલા ઘણા મેધાવી વિદ્યાર્થીઓને પણ સફળતા મળી. પરંતુ આ દરમિયાન પણ ઘણા વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવા માટે જવાબદાર પદો પર બેઠેલા વ્યક્તિઓ દ્વારા અડચણો ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેનાથી મન અત્યંત વ્યથિત થયું. હું હંમેશા આપણા લોકશાહીના અતૂટ શક્તિમાં વિશ્વાસ રાખનાર રહ્યો છું તથા યુવાનોની આકાંક્ષાઓ, સપનાઓ અને અપેક્ષાઓનું ઊંડું સન્માન કરતો આવ્યો છું. તેઓ માત્ર ભારતનું ભવિષ્ય જ નથી, પરંતુ એક નવા અને વિકસિત ભારતના વાહક, નિર્માતા અને ભવિષ્યના શિલ્પીઓ પણ છે. છેલ્લા 10 દિવસના ઘટનાક્રમને જોઈને મારું મન દુઃખી છે. આ મારા માટે વ્યક્તિગત પ્રતિષ્ઠાનો વિષય નથી. ભારતની યુવા શક્તિ જ આ દેશની સાચી તાકાત છે. દેશની યુવા શક્તિને ભ્રમના ચક્રવ્યૂહમાં ફસાવા દેવામાં આવશે નહીં. આ જ અમારો સંકલ્પ છે.